ખાસ કરીને લોંગ વિડિયો હાટું લેવું છે કેમ કે ધીમે ધીમે લોંગ વિડિયો શરૂ તને ઠોર કીધું એટલે હો ઠોર. અરે પણ બાઈતા. તો જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. તમારો સ્વાગત છે મારા ફરીથી નવા વ્લોગ ની અંદર. તો હવે મેં વ્લોગ સ્ટાર્ટિંગ કરી દીધો છે. મને ખબર છે ઘણા દિવસથી મારા વ્લોગ નતા આવતા. આમ તો ઘણા દિવસ ઘણા અઠવાડિયાથી મારા વ્લોગ નતા આવતા, પણ આજે હું પહેલા વ્લોગ નો સ્ટાર્ટિંગ કરી દીધો છે ફરીથી. અને હવે ઘરના બધા સદસ્યો બતાવી દો એક ફરીથી. એટલે કઈ ચેન્જીસ તો ન છે, હવે બધા ઇના જ હોય. પણ તો બેન આપણે હુતા છે, એનું હુવાનું કામ છે. અને મારી મમ્મી ટોન્ટા કે છે. અને મયુરભાઈ ગયા છે રોંઢાના 4 વાગે નાવા, કારણ કે ભાઈ નિહાળ આવીને અટાણ દીના હુઈ ગયા હતા. આજે સવાર પાડે ની નિહાળ હતી તો હુઈ ગયા છે. ને આગળ 4 વાગે જાગીને ગયા છે નાવા. તો નાઈને હું મયુર વિચારી છે કે જાય છે સ્ટેન્ડ લેવા. તો સ્ટેન્ડ સારું લાગશે, ઓલું એટલું ઊંચું આવે ને, સ્ટેન્ડ લેવાનું વિચારી જાય, કારણ કે વિડીયો શૂટ કરવા સારું પડે. આ હાથમાં પકડી રાખવો પડે ફોન ને એવું બધું થાય, એટલે વિડીયો શૂટ કરવામાં થોડું અઘરું પડે છે. એટલે આપણે એવડું ઊંચું સ્ટેન્ડ લઈ આવી મારી હાઈટનું. એટલે હું આપણે સ્ટેબલ કરીને ગમે મૂકી દઈએ, એટલે આપણે બહુ ફોન ને હાથમાં રાખવો ન પડે ને વિડીયો હલતો ન આવે, એકદમ મસ્ત અને ક્લિયર વિડીયો આવે. તો હાલો જલ્દી આપણે સ્ટેન્ડ લેવા. તો તમે બધા વિચારતા છો કે ભાઈનું ઘર કેમ આખું બદલી ગયેલું છે, પણ ભાઈ અમે આખી રૂમ ફેરવી નાખી છે. અમે પેલા બીજા રહેતા હતા, બીજા રહેવા વૈયાવા છે. તો આખી રૂમ બતાવી દઉં. અહીંયા હાડીઓ ખડકી દીધી, અને પેલા અહીંયા બાથરૂમ હતું આ સાઈડ રહોડાની એક્ઝેટ બાજુમાં, પણ હવે અહીંયા આવી ગયું છે. એટલે આમાં આખી રૂમ જ ચેન્જિંગ કરી નાખી છે, બીજી ફેરવી નાખી રૂમ. ને મયુરભાઈ 9 વૈયાવા છે, જો ભાઈ શર્માય છે 9 આવ્યા. તો હાલો જલ્દી જઈને આવી લીધો છે મયુર, અને ભાઈ જલ્દી જાય સ્ટેન્ડ લેવા, કારણ કે બહુ મોડું થાય છે અને 4 તો વાગી ગયા છે. હજી વિડીયો શૂટ કરવાના છે ઘણા, એટલે જલ્દી સ્ટેન્ડ લઈને આવી ને ભાઈ આપણે વિડીયો શૂટિંગ શરૂ કરી દઈએ. અને વિડીયોમાં જેટલા રિટેલ જેટલા ફની સીન થાય એ બધા બતાવે. એટલે વિડીયોમાં તમે એન્ડ સુધી બિના રહીજો, તમને મજા આવશે અને અમે તમને વિડીયો બતાવવામાં મજા આવશે. એટલે વિડીયોમાં બિના રહીજો. તો ભાઈ હું મયુર નીકળી ગયા છે ઘરેથી સ્ટેન્ડ લેવા. ઓકે મયુર, કેવડો સ્ટેન્ડ લેવો? બસ ઓલો આપણે વિડીયો ઉતરી જાય એટલું મારી જેટલું હોય ને, હા એટલે ભાઈ ઘણું. હા ખાસ કરીને લોંગ વિડિયો હાટું લેવું છે, કેમ કે ધીમે ધીમે લોંગ વિડિયો શરૂ કરવા છે કોમેડીમાં. હા એટલે લોંગ વિડીયો આટલું સ્ટેન્ડ લેવાનું થાય છે, અને શોર્ટ વિડીયો આટલું, કારણ કે પકડવામાં બહુ તકલીફ પડે. ભાઈ પકડી રાખવું પડે ને, એ એક વાંધો છે, બાકી કઈ વાંધો નહીં. કામ મયુર? હા એમ ઈ પકડવામાં કેમેરા આમ તેમ થાય, પછી સીન આખો રીટેક લેવો પડે. મયુરે ચેનલ બનાવે કા મયુર? મેં હમણાં 10મું હાલે છે, એટલે થોડુંક વાંચવું જરૂરી છે ને. હા ઈ પાસ થઈ ને પાસ થઈ પછી આગળ જતા જોવાય જાય, પણ અત્યારે ભણવું જરૂરી છે. એટલે મયુરે એની ચેનલ ધીમે ધીમે પછી બનાવી નાખશે. એટલે મારી જે ચેનલ મોનેટાઇઝેશન થઈ જાય, ઇન્કમ શરૂ થાય થોડી, એટલે મયુરે એની ચેનલ બનાવશે. એટલે પ્લીઝ ગાઈસ તમે સપોર્ટ કરો કે હું આગળ વધી શકું અને તમને નવા યુનિક કોન્સેપ્ટ બતાવે રાખું. કોન્ટેન્ટ કોન્ટેન્ટ સોરી, થોડું તકલીફ પડી જાય બોલવામાં, ક્યારેક ઉતાવળે એવું થાય. એટલે હમણાં મહિના દિવસ બ્લોગ ને બનાવો ને, હા એટલે એવું થવાનું છે. મહિનો આમ અઠવાડિયા 15 દિવસ થઈ ગયા છે બ્લોગ નાખે, વધારે થઈ ગયો છે. ચાલો જલ્દી જઈ સ્ટેન્ડ ની દુકાને. ઘરે વહી આવ્યા સહી, અને સ્ટેન્ડ લેવા જતા પણ સ્ટેન્ડ ના મળ્યું, કારણ કે દુકાન બંધ હતી. અને ધુબી બેન જાગી ગયા છે ઊંઘમાંથી, જવા જાગી ગયા છે, માથું ઓળે છે જાગીને. એ ઘેર બનાવવાનો વિચાર છે. ધુબી તને ઘેર આવડે બનાવતા? શીખવાનું એટલે મારો ફોન માંથી શીખવાનું એમ ને તારે? તો તું ફોન રાજસ્થાની ઘેર મયુર કેમ? મમ્મી તમને એવું લાગે ધુબી બનાવી શકશે? હાલો બનાવે તો આવડે. હા એને છે ને કેવાનું જાશે એ છે ખબર? ચાશે અને આપણે જાની પેલી જેઠાલાલ જોશી છે ને, હવે નવા આવ્યા ને, નવી ફેમિલી રાજસ્થાની, હા એમાં છે ને કેવાનું છે લગા. હા હા ઈ મને પૂછ લીધું. આને ખાવાનું મન શું લાગે? ખાવાનું મન છું ને? પછી પેલા કોઈ દી ખાધા તો નિબલ હારા નહીં બને તો કાઈ નહીં. તો કસા ડબો છે ને, તો અનાજ નાખ દેવાનું. કસા ને ધૂબી છે માણાના મોઢે જાય એવું કરો ને. હા તો પછી માલમાં લઈ જવું ને. ના ધૂબી ખાઈ આ તો ઓલા રોટલા વાળો હોય ને દઈ દેવું તો હારા નો બને તો માલ ખાઈ જાય. માલ છે. સાની હવે તને ઠોર કીધું એટલે હો ઠોર. મિત્રો મમ્મી તમે તો હેલ્પ કરશો બનાવવામાં? ના રે ના, મને નો આવડે. મમ્મી નો આવડે, તને આવડે તો બી? મને બધું આવડે. એક બે રૂપિયા બિને તો લોટી ફાટી ગયું. એક પર તું બી બનાવ્યું, હું બનાવ્યું તું? ખબર નહીં. તું બી એક પર બનાવ્યું તું, કઈ ખારું બનાવ્યું તું? ત્યાં લોટ આખો લોટીમાં ફાટી ગયો, તવી હોય ને એમાં. તો પછી એને નાખી દેવું પડ્યું કા તું તારે? લોટી નાખી દીધી. એવું તો થાય શરૂઆતમાં શીખવામાં એવું થાય જ. હા
કઈ રીતના બનાવવાના બેનકીની તને આવડે બનાવતા એટલે શીખવાડે મેન્યુ આપે તેમાં એટલે ઓલું બનાવવાનું કે સ્ક્રિપ્ટ રાખી તો ધુબી બેન આપણને શીખવાડશે કેવર બનાવતા ચાલ આપણે હે ના અટાણે હાલો બોલો તમે માઇક માં બોલો બોલો મામલો મેં તને પોકી દે બાંધવાનું થઈ જાય ભલે પૂરી જતો બોલો માને કોની માં બાંધી લો પેલા બેન ભાઈ બાંધી ગયો બેન કરે બેનતા માથું દુખે તો બહુ ન હોય ગરમી થાય એટલે જ દુખે છે હે તાર એમને હું એ બેન જાડી મમ્મી મોકલે ના હતા આડા બગામ લઈ એ બગાવ ખાતે મમ્મી મોકલો ક્યાં મોકલે ને ગમે મોકલી જામો દુપટ્ટા લેવા કોણ ના મામી ને તા મમ્મી ના દુપટ્ટા લઈએ મામી ને ઘેરે તો લાય જ ને તું તો કઈ જવાનું છો નહીં નહીં હો મારા ખાલી બ્લોગ ઓનલી ફોર 60 લાખ હો કોપીરાઈટ આવી શકતા 60 લાખ હો ઓલે તો હાડી બધાય કાસ ઉસડી જવાના છે લો બસ માં નાખે એમાં તો લઈ લે નાખો એ તો આ ધોબી બેને કીધું એટલે આપણે બ્લોગ શરૂ રાખી દઈ બાકી ને આપણો બ્લોગ કટ થઈ ગયો શું કેવું તું બીજું બેન કે લાવ નાઈ કરતો નહીં કટ કર ને નાઈ મેં છે ને એ મેં ધુબીને કીધું ને એટલે હું કીધું તે મેં તે તને કીધું છું ને કે આ બધા હોય બ્લોગર એ બધા આખો દિવસ કેમેરા શરૂ રાખે પછી જયારે એડિટિંગ કરે ને ત્યારે નાના નાના કટકા લઈ દે એમ બોલે મારું તોડવા છે મને હું જાઉં પાણી પી. આને એટલું છે આળ ઉડીને ખાલી કોક માથું ઓળ દે ને એટલું છે અટલ લગન ઉડી ને માથું કોક ઓળ દે કાંઈ કામ ન કરવું તો ધુબી બેન રોડામાં વહી આવ્યા છે અને કેવર સ્ટાર્ટ કરી દીધા બનાવવાના જો એને પેલા હું લીધું તમારે તો આ લોંગ વિડીયો જોવો હોય ને આખો તો યુટ્યુબ ચેનલમાં આવી જાય અમારી એટલે તમે જોઈ લેજો આખો લોંગ વિડીયો કારણ કે વિડીયો અમારે બહુ મોટો થઈ જાય સ્ટેન્ડ લેવા જતા પણ મેળવની ને બધું થઈને લાંબો વિડીયો થઈ જાય એટલે હું આને બે પાર્ટમાં ડિવાઈડ કરી દઉં છું એક તો આ કેવર વાળો અને એક આવડે હું સ્ટેન્ડ લેવા જતો ભાઈ મેળવું નહીં તો આ બે પાર્ટમાં વિડીયો ડિવાઈડ થઈ જાય તમે બે વિડીયો જોજો એટલે તમને બે વિડીયોમાં મજા આવે એવું છે જોરદાર છે હો મયુરનું કોમેડી તમે આગળ જોયું મયુરે કેવા બધા નખરા કર્યા તું બે બાઈ કા એવું તમારો દરરોજ થઈ તમે વિડિયા ને ઉતારતા નહીં હા. હું તો દરરોજ હા આમ કરી માર દો આ દરરોજ યે ગઈ મયુર વારા મયુર ના વારા તું બસી જા નકર તારો વારો હતો એવું તમારે દરરોજ બાજ્યો ને બેન કે નહીં આવે ને તું બી બેન ખીજાઈ જશે બહુ શાળા ન કરતા ટીવી નાખી દે હાલ એવું હાલ દાદુ બી પેલા તું કામ કરીને પછી આપણે ઘર બનાવી આખા અલગ વિડીયામાં તો બસ ગાઈસ આજના વ્લોગમાં એટલું જ મળશું નેક્સ્ટ વ્લોગમાં જો તમારે ઘેર વાળો વિડીયો જોવો હોય તો જો અમારો પાર્ટ 2 પાર્ટ 2 હા